આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કુલદીપ વરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર, તેમજ મારા સાથી મિત્ર ઉત્કલ સુતરિયા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર, ITI સરસપુર. આપણે સૌ ગયા લેક્ચરમાં પ્રોગ્રામિંગ સી વિશે 9/2/2015ના રોજ શીખ્યા હતા, જેમાં આગળ આપણે આજે કન્ટિન્યુ કરીશું. ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રોગ્રામિંગ સી એ શું છે, પ્રોગ્રામિંગ સી લેંગ્વેજમાં સ્ટ્રક્ચર શું છે, તેમજ વેરિયેબલ ડિક્લેરેશન કઈ રીતે કરાય, પ્રોગ્રામ લખવો કેમના, એને રન કેમનો કરવો, એક્ઝિક્યુટ કેમનો કરવો, એ આપણે શીખ્યા હતા. સાથે સાથે આગળ આપણે જોયું કે વેરિયેબલ ડિક્લેર કર્યા પછી તેમાં ઓપરેટરનો ઉપયોગ આપણે શીખ્યા હતા. પ્રોગ્રામિંગ સીની અંદર ઘણા બધા ઓપરેટર છે, જેમાંના એરિથમેટિક ઓપરેટર વિશે આપણે ગયા પ્રોગ્રામની અંદર આપણે જાણકારી મેળવી હતી. આજે આપણે એનાથી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓપરેટર એટલે આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે ઓપરેટર ઇઝ અ સિમ્બોલ ધેટ ટેલ્સ ધ કમ્પાઇલર ટુ પરફોર્મ સ્પેસિફિક મેથેમેટિકલ ઓર લોજિકલ મેનિપ્યુલેશન. ઓપરેટર શું કરે છે? તો ઓપરેટર એ કોઈ એક્સપ્રેશન કેલ્ક્યુલેટ કરવું હોય તો એનું કેલ્ક્યુલેશન કરવા માટે ઓપરેટરનો ઉપયોગ થાય છે. પ્રોગ્રામિંગ સી લેંગ્વેજની અંદર ઘણા બધા ટાઈપના અલગ અલગ ઓપરેટર છે, જેમ કે એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર. ગયા લેક્ચરમાં આપણે જોયું કે એરિથમેટિક ઓપરેટર શું છે, એના વિશેનો કન્સેપ્ટ જોયો હતો, તેમજ એને રિલેટેડ પ્રોગ્રામ પણ આપણે રન કર્યા હતા. આજે હવે આપણે જોઈએ કે રિલેશનલ ઓપરેટર શું છે. રિલેશનલ ઓપરેટર એટલે કે રિલેશન. અહીંયા મેં એક એક્ઝામ્પલ બતાવ્યું છે કે A = 10 અને B = 20. તો બે વેરિયેબલ છે A અને B. તો એ બંને વેરિયેબલ કમ્પેરેટિવલી એમનું રિલેશન શું છે તે જોવું હોય તો આપણે રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. તેમજ સાથે સાથે આપણે જ્યારે આગળ આજના સેશનમાં જોઈશું કે લૂપ, ડિસિઝન મેકિંગ જે લૂપ છે, ઇફ એલ્સ, તો એની અંદર આપણે રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે જોઈએ તો રિલેશનલ ઓપરેટરની અંદર ઇક્વાલિટી ઓપરેટર, નોટ ઇક્વલ, ગ્રેટર, લેસ ધેન, ગ્રેટર ઓર ઇક્વલ ટુ અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ, આટલા ઓપરેટરનો આપણે અભ્યાસ કરવાનો છે. ઇક્વલ ટુ ઓપરેટર તો બે વેરિયેબલ A અને B, વેરિયેબલ A અને વેરિયેબલ B, જે બે વેરિયેબલ છે એ બંને વેરિયેબલ ઇક્વલ છે કે નહીં, આપણે એવું ચેક કરવું હોય તો આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે A = 10, B = 20 લીધો છે. એક્ઝામ્પલ બતાવેલું છે કે A = B, આની સાઇન છે ડબલ ઇક્વલ ટુ આપણે લખવાનું, A = B ઇઝ નોટ ટ્રુ, મતલબ A અને B બંને સેમ નથી. બીજો ઓપરેટર આપણો છે નોટ ઇક્વલ ઓપરેટર. તો નોટ ઇક્વલ ઓપરેટરમાં જોઈએ કે A ઇઝ નોટ ઇક્વલ ટુ B. તો હા, આપણે જોયું કે વેરિયેબલની વેલ્યુઝ આપણે જોઈએ તો A = 10 અને B = 20 છે. તો અહીંયા આપણે ચેક કરીએ કે A નોટ ઇક્વલ ટુ B. તો હા, કન્ડિશન સેટિસ્ફાય થાય છે કે A અને B સરખા નથી, માટે શું વેલ્યુ રિટર્ન કરશે? ટ્રુ, કે આ જે કન્ડિશન આપણે સેટિસ્ફાય થઈ એટલે વેલ્યુ એની ટ્રુ થાય છે. એ જ રીતે સેમ આગળ જોઈએ તો ગ્રેટર ઓપરેટર. તો કોઈ પણ બે વેરિયેબલ છે તો બે વેરિયેબલમાં કયો વેરિયેબલ મોટો છે અથવા કયો વેરિયેબલ નાનો છે એ આપણે જોવું હોય તો આ ઓપરેટરની આપણે જરૂર પડે છે.
અહીંયા એક એક્ઝામ્પલ છે કે એ ગ્રેટર દેન બી, બરાબર છે. તો આપણી એની વેલ્યુ 10 હતી, બીની વેલ્યુ 20 છે. તો એ ઇઝ ગ્રેટર દેન બી, તો ના, એ બી કરતાં મોટો નથી, તો ઇટ્સ નોટ ટ્રુ. બરાબર. આગળ જોઈએ, લેસ ધેન. તો એ બંને ઓપરેટરની વેલ્યુ ચેક કરશે. એ આપણે 10 છે અને બી 20 છે, તો એ લેસ ધેન બી. તો હા, એની વેલ્યુ 10 છે અને બીની વેલ્યુ 20 છે, તો બીની વેલ્યુ મોટી છે, તો એ લેસ ધેન બી ઇઝ ટ્રુ. તો આ રિલેશનલ ઓપરેટર છે. રિલેશનલ ઓપરેટર એટલે રિલેટિવલી બંને એકબીજાને રિલેટિવ કેટલી વેલ્યુ છે, શું છે, એ આપણે ચેક કરીએ છીએ. નેક્સ્ટ ઓપરેટર છે ગ્રેટર ઓર ઇક્વલ ટુ. હવે ઘણી વખત આપણે એવું થાય છે કે એની વેલ્યુ આપણે બીની વેલ્યુ સાથે કમ્પેર કરાવીએ છીએ, પણ ઇક્વલ ટુ બંને સેમ હોય તો પણ આપણે કોઈ કામ કરવું હોય તો આપણે એ કામ કરી શકીએ. બરાબર છે. તો એના માટે આ ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ, એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ બી. તો આપણે અહીંયા જે વેલ્યુ છે 10 અને 20, એની વેલ્યુ 10 છે, બીની વેલ્યુ 20 છે, તો ઇટ ઇઝ નોટ ટ્રુ. નેક્સ્ટ જોઈએ, લેસ ઓર ઇક્વલ ટુ. તો એમાં એની વેલ્યુ 10, બીની વેલ્યુ 20, તો એ લેસ ઓર ઇક્વલ ટુ બી, તો હા, એ સાચું છે. બરાબર. તો આ જે થયા એ તમારા રિલેશનલ ઓપરેટર થયા. નેક્સ્ટ ઓપરેટર આપણે જોઈએ, લોજિકલ ઓપરેટર. લોજિકલ ઓપરેટર એટલે તાર્કિક ઓપરેટર જે કહેવાય. તાર્કિક ડિસિઝન આપણે લેવું હોય તે આપણે લઈએ છીએ. લોજિકલ ઓપરેટરમાં 3 ઓપરેટર છે. એન્ડ ઓપરેટર, આપણે અહીંયા એન્ડ ઓપરેટર કહીએ છીએ. ડબલ પાઇપ લખીએ તો એને ઓર ઓપરેટર કહેવાય. અને એક્સક્લેમેટરી માર્ક, એને આપણે નોટ ઓપરેટર કહીએ છીએ. જ્યારે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ ક્યારે કરીએ, તો લોજિકલ ઓપરેટર ત્યારે ઉપયોગમાં આવશે કે જ્યારે બે એક્સપ્રેશન હોય. એઝ એક્ઝામ્પલ આપણે જોઈએ કે આપણે કોઈ એક ચેક કરવું છે કે એ ઇક્વલ ટુ 10, અથવા તો આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ, એ ઇઝ ગ્રેટર દેન 50 હોવો જોઈએ, અને બીજું કે એની વેલ્યુ એ બીની વેલ્યુ કરતાં નાની હોવી જોઈએ. તો અહીંયા 2 કન્ડિશન થઈ, એ 50 કરતાં મોટો હોવો જોઈએ અને બી કરતાં નાનો હોવો જોઈએ. તો આ બંને વેલ્યુ આપણે ચેક કરવી હોય કે આ બંને વસ્તુ સાચી છે કે નહીં, આ બંને એક્સપ્રેશન ટ્રુ છે કે નહીં, તો આપણે અહીંયા એન્ડ ઓપરેટર મૂકીશું. એઝ એક્ઝામ્પલ એની વેલ્યુ હું લઈ લઉં, એ ઇક્વલ ટુ 60 લઉં અને બી ઇક્વલ ટુ 70 લઈશ. હવે આપણે જોઈએ કે એની વેલ્યુ એ 50 કરતાં મોટી છે, તો ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. બીની વેલ્યુ 70 છે, તો એ ઇઝ લેસ ધેન બી, તો સેકન્ડ કન્ડિશન જે છે એ પણ સેટિસ્ફાઈ થઈ જાય છે. તો આ બંને સેટિસ્ફાઈ થશે તો આપણને આખું એક્સપ્રેશન જે કન્ડિશન ચેક થઈને વેલ્યુ ટ્રુ રિટર્ન કરશે. હવે અહીંયા હું વેલ્યુ ચેન્જ કરી નાખું કે એની વેલ્યુ હું 40 કરી દઉં અને બીની વેલ્યુ સેમ રાખું છું 70. તો એ ઇઝ 40, તો એ 50 કરતાં નાના છે. હવે 50 કરતાં નાના છે એટલે પહેલી કન્ડિશન શું થઈ? અનસેટિસ્ફાઈ થાય છે. હવે જ્યારે ફર્સ્ટ કન્ડિશન અનસેટિસ્ફાઈ થાય તો એને સેકન્ડ કન્ડિશન ચેક કરવાની રહેતી નથી. એ ફર્સ્ટ કન્ડિશન ફોલ્સ થઈ એટલે આખું સ્ટેટમેન્ટ ફોલ્સ થઈ ગયું. તો આ થઈ વાત એન્ડ ઓપરેટર માટે. સેમ આપણે જોઈએ અગેન ઓર ઓપરેટરનો ઉપયોગ કરીએ કે કોઈ એક એક્સ એક્સપ્રેશન છે અને વાય એક્સપ્રેશન છે, તો બંને એક્સપ્રેશન
માંથી કોઈ પણ એક એક્સપ્રેશન આપણે સેટિસ્ફાઈ થતું હોય તો ચાલે, ત્યારે આપણે ઓર ઓપરેટરનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે સેમ નોટ ઓપરેટર. ધારો કે એક્સની કોઈ વેલ્યુ છે 20, આપણે ચેક કરાવવું છે કન્ડિશનમાં એક્સ નોટ ઇક્વલ ટુ 30. તો 30 જે વેલ્યુ છે, 30 સિવાયની કોઈ પણ વેલ્યુ હોય તો આ કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય. તો આ તમારો નોટ ઓપરેટર થયું. હવે આપણે અહીંયા અત્યારે 3 ઓપરેટર જોયા: લોજિકલ એન્ડ, લોજિકલ ઓર અને એક્સપ્લિમેન્ટરી નોટ. આની આગળ આપણે જોયા રિલેશનલ ઓપરેટર. તો રિલેશનલ ઓપરેટરમાં આપણે થોડા એક્ઝામ્પલથી સમજીએ. તો એ ની વેલ્યુ હું લઈ લઉં. રિલેશનલ ઓપરેટરમાં ઇક્વાલિટી ચેક કરવા માટે આપણે લઈ લઉં એ ઇક્વલ ટુ 20 અને બી ઇક્વલ ટુ 30. હવે એ ઇક્વલ ટુ બી ચેક કરાવું તો એ અને બીની વેલ્યુ પ્રમાણે આ કન્ડિશન ફોલ્સ થશે. સેમ અગેન એ ઇક્વલ ટુ 20 લઉં, બી ઇક્વલ ટુ 20. હવે આ કન્ડિશન સેમ ચેક કરાવો એ ઇક્વલ ટુ બી, તો આ કન્ડિશન ટ્રુ થશે. સેકન્ડ ઓપરેટર આપણે જોઈએ ગ્રેટર ધેન ઓપરેટર. તો એ ઇક્વલ ટુ 20, બી ઇક્વલ ટુ 30. એ ગ્રેટર ધેન બી, તો એ અને બીની વેલ્યુ, એની વેલ્યુ બી કરતાં ઓછી છે, માટે આ કન્ડિશન ફોલ્સ થશે. બરાબર. આ રીતે સેમ બીજો એક ઓપરેટર લઈએ એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ બી, તો આ કન્ડિશન અત્યારે ફોલ્સ થશે. હું અહીંયા બીની વેલ્યુ ચેન્જ કરી નાખું, 20 લઈ લઉં અને આ કન્ડિશન ફરીથી ચેક કરાવું કે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ બી, તો એની વેલ્યુ અને બીની વેલ્યુ ઇક્વલ છે, તો કન્ડિશન શું થાય? ટ્રુ થઈ જાય. ટ્રુ થઈ જશે. તો આ થયું આપણા ઓપરેટર વિશે, જેમાં આપણે જોયું લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટર. હવે લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટર બાદ આપણે જોઈએ કે કોમ્પ્યુટરની અંદર આપણે જ્યારે નિર્ણય લેવો હોય કોઈ સ્ટેટમેન્ટ થ્રુ, તો એના માટે આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવા પડે છે. હું તમને એક જનરલ એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ કામ કરતા હોઈએ અથવા તો આપણે કાર લઈને ડ્રાઈવ કરતાં જઈએ છીએ કોઈ રોડ ઉપર, ત્યાં જઈને 2 રસ્તા આવે એટલે આપણે ચેક કરવું પડે કે આપણે કયા રોડ ઉપર જવાનું છે. હું અહીંયા ગાંધીનગરથી નીકળું એટલે મારે આગળ જતાં ડાકોર જવું હોય અને બીજી બાજુ રસ્તો આવે છે અમદાવાદનો, મારે જવાનું છે અમદાવાદ, તો આગળ જઈને જ્યારે 2 રસ્તા આવે તો મારે ચેક કરવું પડે કે મારે કયા રસ્તે જવું છે, તો ડિસિઝન મેકિંગ કહેવાય. કોમ્પ્યુટરની અંદર આપણે જ્યારે ડિસિઝન મેકિંગ કરવું હોય તો એના માટે આપણે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે સ્ક્રીન ઉપર જોઈએ. અહીંયા આપણે લૂપની અંદર જોઈએ કે કન્ડિશન આપણે કોમ્પ્યુટરની અંદર ઘણીવાર આપણે ડિસિઝન મૂકવું હોય યસ અને નો ટાઈપ.
કોઈ પણ એક્સપ્રેશન છે એ એક્સપ્રેશન સેટિસ્ફાય થાય તો આપણે કોઈ કામ કરવું છે. હું તમને સાથે સાથે એક એક્ઝામ્પલ આપું કે એની વેલ્યુ આપણે લઈ લઈએ 10 અને એને આપણે ચેક કરાવવું છે કે અહીંયા કન્ડિશન આપણે જોઈએ કે એની વેલ્યુ એ ગ્રેટર ધેન 50 હોય તો આપણે આગળ કામ કરવું છે, નહીં તો નથી કરવું. તો કન્ડિશન જે પાર્ટ અહીંયા બતાવ્યો છે ત્યાં આપણે કન્ડિશન મૂકીએ એ ગ્રેટર ધેન 50. જો કન્ડિશન ટ્રુ હોય મતલબ આપણે એની વેલ્યુ 10 છે, જો એ ટ્રુ હોય તો આપણે આગળ કામ કરવાનું, જે આ બ્લોકમાં આપણે કન્ડિશનલ કોડ બ્લોકની અંદર બતાવવાનું છે. જો આપણી અત્યારે વેલ્યુ એની 10 છે એટલે કન્ડિશન સેટિસ્ફાઈ થતી નથી, એટલે આપણે જોઈએ કે નો, તો આપણે કોઈ કામ કરવાનું રહેતું નથી, સીધા આપણે બહાર નીકળીને એન્ડ ઉપર જતા રહીશું. તો આને આપણે ડિસિઝન મેકિંગ કહીએ છીએ. તો કોમ્પ્યુટરની અંદર ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ્સ તરીકે ઘણા બધા સ્ટેટમેન્ટ્સ છે. એની અંદર આપણે ઇફ સ્ટેટમેન્ટ, ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટ તો કોઈ પણ જ્યારે આપણે ડિસિઝન કરવું છે, કોઈ એક એક્સપ્રેશનના રિલેટેડ ડિસિઝન, અને એ ડિસિઝન લઈ અને આપણે આગળ કામ કરવું હોય ત્યારે આપણે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. ઇફ એલ્સ સ્ટેટમેન્ટ એ એવું સ્ટેટમેન્ટ છે કે જેની અંદર ઇફ પછી આપણે કન્ડિશન ચેક કરીએ કે આ કન્ડિશન સેટિસ્ફાય હોય તો મારે એક્સ કામ કરવું છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે આપણે ઇફ એ ગ્રેટર ધેન 0 હોય તો આપણે એક્સ બ્લોક વર્ક કરવા, અથવા તો એલ્સ પાર્ટની અંદર વાય બ્લોક આપણે મૂકીએ. તો આ આપણું કન્ડિશન થઈ. આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો એક્સ બ્લોક એક્ઝિક્યુટ થાય. આ કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો આપણો વાય બ્લોક એક્ઝિક્યુટ થશે. આગળના સ્ટેટમેન્ટ જોઈએ આપણે તો તેની અંદર નેસ્ટેડ ઇફ સ્ટેટમેન્ટ, સ્વિચ સ્ટેટમેન્ટ અને નેસ્ટેડ સ્વિચ સ્ટેટમેન્ટ છે. પહેલું આપણે સ્ટાર્ટ કરીએ ઇફ સ્ટેટમેન્ટથી. ઇફ એ ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ તરીકે ઉપયોગમાં આવે છે. કોઈ પણ સ્ટેટમેન્ટ આપણે ડિસિઝન લેવું હોય ત્યારે આપણે ડિસિઝન લેતા હોઈએ છીએ. તો ડિસિઝન લેવા માટે ઇફ, જેમ ઇંગ્લિશની અંદર આપણે લખ્યું છે કે ઇફ રેન ધેન રોડ આર વેટ, તો જે આપણે ગુજરાતીમાં કહીએ કે જો વરસાદ પડશે તો રસ્તા ભીના થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ છે, તાર્કિક. તો ઇફ પછી કન્ડિશન આવે, જો વરસાદ પડશે. હવે વરસાદ પડે તો રસ્તા ભીના થાય. એ જ પ્રમાણે અહીંયા કોમ્પ્યુટરની અંદર કન્ડિશન માટે સિન્ટેક્સ હોય છે. તો આપણે સિન્ટેક્સ જોઈએ સ્ક્રીન ઉપર. તો ઇફ ટેસ્ટ એક્સપ્રેશન અને પછી એનો બ્લોક આપેલો છે. આ જે છે એનો બ્લોક છે. ઇફ ટેસ્ટ એક્સપ્રેશન એટલે હમણાં આપણે જેમ જોયું એમ અહીંયા ટેસ્ટ એક્સપ્રેશનમાં એ ગ્રેટર ધેન બી, અથવા તો કોઈ પણ જે પણ કન્ડિશન આપણે ચેક કર્યું હોય એ કન્ડિશન આપણે ટેસ્ટ એક્સપ્રેશન બ્લોકની અંદર મૂકવાની હોય છે. જો એ કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો જ આપણે આ બ્લોકની અંદર જે સિંગલ બ્રેકેટ જે ક્લોઝ કરીએ છીએ આપણે, ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ, એની વચ્ચે જેટલા સ્ટેટમેન્ટ આપણે લખેલા હોય એ સ્ટેટમેન્ટ રન થશે જ્યારે કન્ડિશન સેટિસ્ફાઈ થશે ત્યારે. જો કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થાય તો આ બ્લોકના જે સ્ટેટમેન્ટ છે રન થશે નહીં, અને સીધા આપણે નીચે જે બ્લોકના બીજા બ્લોકની બહારના જે સ્ટેટમેન્ટ હશે એ રન થશે. તો આ તમારી ઇફ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ છે. એને ફ્લો ચાર્ટથી આપણે સમજીએ તો
ટેસ્ટ એક્સપ્રેશન ઇફની અંદર જે કન્ડિશન લખી હોય તો એ કન્ડિશન ચેક કરશે. જો એ કન્ડિશન ટ્રુ હશે તો આપણે ઇફની જે બોડી છે એ એક્ઝિક્યુટ થશે, બરાબર છે, અને પછી એ પૂરું કર્યા બાદ નીચેના જે સ્ટેટમેન્ટ હોય એ એક્ઝિક્યુટ કરવાના સ્ટાર્ટ થશે. આપણે જે કન્ડિશન આપી છે એ કન્ડિશન જો કદાચ ખોટી પડે છે તો એ ફોલ્સ સાઈડ જઈ અને સીધું જ બહારના જે સ્ટેટમેન્ટ છે બીજા એ એક્ઝિક્યુટ કરવાના સ્ટાર્ટ કરશે. તો આ થયું આપણે ડિસિઝન મેકિંગ ઇફ કન્ડિશન થ્રુ. તો ઇફ કન્ડિશન, લોજિકલ ઓપરેટર અને રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ આપણે સમજ્યા. હવે આનો ઉપયોગ કરીને પ્રોગ્રામ તમને મારા સાથી મિત્ર ઉત્કલ સમજાવશે. તો મિત્રો આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ include stdio.h, તો મિત્રો આ પ્રોગ્રામની અંદર આપણે ચેક કરીએ છીએ કે યુઝર કોઈ એક વેલ્યુ એન્ટર કરે છે, એ વેલ્યુ 50 કરતાં મોટી છે કે કેમ. જો 50 કરતાં મોટી હશે તો એક મેસેજ પ્રિન્ટ થશે કે વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 50, અને જો 50 કરતાં નાની હશે તો ડાયરેક્ટ એ મેસેજ પ્રિન્ટ કર્યા વગર જ આપણે આઉટપુટ સ્ક્રીન પર બહાર આવી જઈશું. અહીંયા એક મેસેજ આવે છે કે એન્ટર એની વેલ્યુ. તો હું 50 કરતાં મોટી સંખ્યા એન્ટર કરું છું કે 57. તો અહીંયા એક મેસેજ આવે છે વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન 50. હવે જો હું અહીંયા 50 કરતાં નાની સંખ્યા એન્ટર કરું છું કે 34, તો અહીંયા કોઈ મેસેજ આવતો નથી અને પ્રોગ્રામ ક્લોઝ થઈ જાય છે. તો અહીંયા ઇફ એ કન્ડિશન ચેક કરવા માટેનું સ્ટેટમેન્ટ છે. અહીંયા મેં એક કન્ડિશન લખી છે, તેની અંદર રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કર્યો છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 50 આ એની શું કન્ડિશન છે, અને આ કન્ડિશન ટ્રુ થશે ત્યારે જ ઇફની નીચેનો જે ઇફ પાર્ટ છે એટલે કે ટ્રુ પાર્ટ છે એ જ એક્ઝિક્યુટ થશે. હવે વરિયા સાહેબે આપણને સમજાવ્યું કે રિલેશનલ ઓપરેટર અને બીજું લોજિકલ ઓપરેટર. તો એવી જ રીતે બે કન્ડિશનને આપણે જોઈન કરીએ એના માટે આપણે
લોજિકલ ઓપરેટરનો યુઝ કરવો પડે છે. તો અહીંયા બીજો એક પ્રોગ્રામ સમજીએ. આ પ્રોગ્રામને આપણે F2 કીથી સેવ કરી દઈશું. હવે આ એક બીજો પ્રોગ્રામ બનાવ્યો છે કે અહીંયા બે રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કર્યો છે. એક ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને બીજું છે લેસ ધેન ઇક્વલ ટુ. અને આ બંને કન્ડિશનને કમ્બાઈન કરવા માટે આપણે લોજિકલ ઓપરેટર એન્ડનો ઉપયોગ કર્યો છે. એટલે કે જો આ બંને કન્ડિશન ટ્રુ હશે ત્યારે જ ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થશે. જો આ બંને કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન ખોટી હશે ત્યારે આ પાર્ટ એક્ઝિક્યુટ થશે નહીં. આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે એન્ટર વેલ્યુ 1 એટલે હું એન્ટર કરું છું 34 અને એન્ટર વેલ્યુ 2 હું એન્ટર કરું છું 34. હવે એ 10 કરતાં મોટા હોવા જોઈએ અને બી એ 50 કરતાં નાના હોવા જોઈએ એવી કન્ડિશન આપણે ચેક કરી. તો આ કન્ડિશન સાચી થઈને ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થયું કે ધીસ કન્ડિશન ઇઝ ટ્રુ. હવે હું જો એક કન્ડિશન ખોટી કે વેલ્યુ મેં એન્ટર કરી છે એની 9 અને બીજી કે 50થી નાની એટલે કે 45. હવે આ કન્ડિશન થઈ ખોટી કે એ ઇઝ ગ્રેટર ધેન 10 હોવા જોઈએ પણ આપણે એન્ટર કર્યા 9 એટલે આ કન્ડિશન થઈ ખોટી એટલે ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થયો
નહીં. તો મિત્રો આ છે સિમ્પલ ઇફ વિથ રિલેશનલ ઓપરેટર એન્ડ લોજિકલ ઓપરેટરનો ઉપયોગ કરીને આપણે કન્ડિશન બનાવી. હવે ઇફ એલ કન્ડિશનનો ઉપયોગ કરતાં પહેલાં આપણે તેની સિન્ટેક્સ વિશે સમજીએ. મિત્રો તમે જોયું કે ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ આપણે કરીએ તો ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગથી આપણે કોઈ પણ કન્ડિશન ચેક કરી અને બ્લોક એક્ઝિક્યુટ કરી શકીએ. જો એ કન્ડિશન સેટિસ્ફાય હોય તો જ બ્લોક એક્ઝિક્યુટ થશે. હવે ઘણીવાર આપણી પાસે એવું હોય છે કે ઇફ કન્ડિશન આપણે ચેક કરીએ તો કોઈ એક બ્લોક એક્ઝિક્યુટ કરવો છે, પણ જો કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો આપણે બીજો બ્લોક પણ એક્ઝિક્યુટ કરવો છે. તો આપણી પાસે બે બ્લોક છે, બે રસ્તા હોય, આપણે ગમે તે એક રસ્તે જવાનું જ છે. તો ઇફ કન્ડિશન ચેક થાય તો એ બ્લોક, નહીં તો કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો બીજો બ્લોક એક્ઝિક્યુટ થાય. તો એના માટે આપણે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો કોમ્પ્યુટરમાં ઉપયોગ કરીએ છીએ. તો ઇફ એલ્સ સ્ટેટમેન્ટ આપણે સ્ક્રીન ઉપર જોઈએ એની સિન્ટેક્સ. તો આપણે જોઈએ કે ઇફ ટેસ્ટ એક્સપ્રેશન અને પછી એનો બ્લોક છે કે સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટેડ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન ઇઝ ટ્રુ. મતલબ કે આ જો કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો એનો બ્લોક એક્ઝિક્યુટ થશે. ઇફવાળો બ્લોક એક્ઝિક્યુટ થાય. આ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી, કન્ડિશન ખોટી પડે છે, તો ઇફવાળો બ્લોક એક્ઝિક્યુટ નહીં થાય, એની જગ્યાએ એલ્સનો જે બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે. એટ અ ટાઈમ તમારે કોઈ પણ એક જ બ્લોક એક્ઝિક્યુટ થાય. કન્ડિશન સાચી હોય તો ઇફ બ્લોક, કન્ડિશન ખોટી હોય તો એલ્સ બ્લોક. આપણે ફ્લો ચાર્ટથી સમજીએ એને. તો ટેસ્ટ એક્સપ્રેશન આપણી કન્ડિશન છે. જો એ કન્ડિશન સાચી પડે છે તો આપણે એને ઇફ વાળો જે બ્લોક છે, ફર્સ્ટ બ્લોક, એ એક્ઝિક્યુટ થશે. આ કન્ડિશન ખોટી પડે તો આપણે ફોલ્સવાળો જે બ્લોક છે, એલ્સવાળો જે બ્લોક આપણે કહીએ તે એક્ઝિક્યુટ થશે. અને પછી છેલ્લે જે પણ બ્લોક એક્ઝિક્યુટ થાય છે એ એક્ઝિક્યુટ થયા બાદ બેમાંથી એક જ બ્લોક એક્ઝિક્યુટ થશે. અને એ એક્ઝિક્યુટ થયા બાદ નીચેના જે સ્ટેટમેન્ટ હોય પ્રોગ્રામના એ એક્ઝિક્યુટ થવાના સ્ટાર્ટ થશે. એક પ્રોગ્રામથી આપણે સમજીએ કે આપણી પાસે બે વેલ્યુ છે, એ અને બી. તો એની વેલ્યુ આપણે લઈએ અને બીની વેલ્યુ લઈએ. તો બંનેમાંથી કઈ વેલ્યુ આપણે નાની છે કે મોટી ચેક કરવું છે એવો એક પ્રોગ્રામ આપણે સમજવો હોય તો એનું એક્ઝામ્પલ લઈએ. તો અહીંયા એ અને બી એ બે વેલ્યુ છે, આપણે ચેક કરાવીએ. ઇફ એ ગ્રેટર ધેન બી, અહીંયા ગ્રેટર ધેન એ રિલેશનલ ઓપરેટર છે, તો એની વેલ્યુ જો બી કરતાં મોટી હશે, મતલબ આ કન્ડિશન સાચી પડે છે, તો ઇફવાળો બ્લોક એક્ઝિક્યુટ થાય. એટલે આપણે ઇફવાળા બ્લોકની અંદર આપણે પ્રિન્ટ કરાવીએ કે એ ઇઝ ગ્રેટર. એ ગ્રેટર દેન બીમાંથી જો આ કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય, મતલબ બીની વેલ્યુ જો મોટી હોય તો આ કન્ડિશન ખોટી પડશે. તો ઇફવાળો બ્લોક એક્ઝિક્યુટ નહીં થતા એલ્સનો જે બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે, જેમાં આપણે લખાયું કે પ્રિન્ટ એફ બી ઇઝ ગ્રેટર. તો બીનો જે પાર્ટ છે એ એક્ઝિક્યુટ થશે. તો આ સિન્ટેક્સ થઈ ઇફ એલ્સ સ્ટેટમેન્ટની, જેની અંદર આપણે જોયું કે કન્ડિશન સેટિસ્ફાઈ થાય તો એક બ્લોક, અથવા તો ના સેટિસ્ફાઈ થાય તો એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે, જેને આપણે હવે પ્રોગ્રામ થ્રુ સમજીએ.
તો મિત્રો આપણે અહીંયા એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો છે ઇફ એલ્સનો ઉપયોગ કરીને કે તેમાં કઈ સંખ્યા મોટી છે એ આપણે ચેક કરવું છે. અહીંયા એક કન્ડિશન લખી છે ઇફ કન્ડિશન કે a ગ્રેટર ધેન b. જો પહેલી સંખ્યા મેં નાખી હશે કે એ મોટી હશે તો ઇફ પાર્ટ એક્ઝિક્યુટ થશે, એટલે કે વેલ્યુ પર્સન્ટેજ ડી ઇઝ ગ્રેટર. પર્સન્ટેજ ડીની જગ્યાએ એની અંદર એ વેરિયેબલની અંદર જે વેલ્યુ હશે એ પ્રિન્ટ થશે. જો આ કન્ડિશન ફોલ્સ થશે એટલે કે ખોટી પડશે તો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે અને ત્યારે પર્સન્ટેજ ડીની જગ્યાએ બીની વેલ્યુ પ્રિન્ટ થશે. અહીંયા મેં બે વેલ્યુ એન્ટર કરી છે. પહેલી છે 45 અને બીજી છે 63. હવે આનું રિઝલ્ટ છે કે વેલ્યુ 63 ઇઝ ગ્રેટર, એટલે કે એલ્સ પાર્ટ જે હતો એ એક્ઝિક્યુટ થયો. 45 અને 63ની અંદરથી 63 ગ્રેટર છે. આ થયો ઇફ એલ્સનો સિમ્પલ પ્રોગ્રામ. હવે આપણે આગળ જોઈશું. તો આપણે જોયું કે ઇફ સ્ટેટમેન્ટથી કોઈ એક કન્ડિશન ચેક કરી અને એક બ્લોક એક્ઝિક્યુટ કરતા શીખ્યા. ત્યારબાદ જોયું કે ઇફ અને એલ્સ બે બ્લોક કોઈ પણ એક કન્ડિશનનો ઉપયોગ કરી અને અલગ અલગ બે બ્લોકમાંથી કોઈ પણ એક લઈ અને કેમનું એક્ઝિક્યુટ થાય, જે આપણે એલ્સ ઇફ સ્ટેટમેન્ટથી શીખ્યા. ઇફ એલ્સ કન્ડિશનની અંદર આપણે જોયું કે એક કન્ડિશન હોય એ ગ્રેટર ધેન બી, તો એને રિલેટેડ જો ટ્રુ થાય તો એ બ્લોક એક્ઝિક્યુટ થશે, નહીં તો એલ્સ બ્લોક એક્ઝિક્યુટ થશે. હવે અહીંયા આપણે એક જ કન્ડિશનનો ઉપયોગ લીધો છે, એ ગ્રેટર ધેન બી. જ્યારે એક કરતાં વધારે કન્ડિશન આપણે ઉપયોગમાં આવે, મતલબ કે આ કન્ડિશન છે એવી 2-4 વધારે કન્ડિશન આપણે ચેક કરવાની આવે છે, ત્યારે આપણે નેસ્ટેડ ઇફ એલ્સનો ઉપયોગ કરવો પડે. મતલબ કે એક કરતાં વધારે ઇફ એલ્સની અંદર બીજા ઇફ એલ્સનો ઉપયોગ કરવો. તો જે આપણે આગળના સ્ટેટમેન્ટમાં જોઈએ, જેને આપણે નેસ્ટેડ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ કહીએ છીએ. નેસ્ટેડ એટલે શું? તો એક કન્ડિશન જે ઇફ એલ્સ છે એની અંદર બીજી ઇફ એલ્સ યુઝ કરવી, તેને આપણે નેસ્ટેડ કહીએ છીએ. ઇફ ટેસ્ટ એક્સપ્રેશન 1, તો આ પહેલી કન્ડિશન છે. જે સેટિસ્ફાઈ થશે તો એનો બ્લોક ઇફવાળો જે બ્લોક છે, બરાબર છે, જેને આપણે બ્લોક 1 કહીએ, એ એક્ઝિક્યુટ થશે. હવે આ કન્ડિશન ખોટી પડશે એટલે નીચે એલ્સ પાર્ટમાં જશે, જ્યાં આપણે એલ્સ ઇફ બ્રેકેટની અંદર કન્ડિશન 2 ટેસ્ટ એક્સપ્રેશન 2, તો અહીંયા કન્ડિશન બીજી હશે. બીજી કન્ડિશન ચેક કરશે, જો એ સેટિસ્ફાઈ થશે તો એનો જે બીજો બ્લોક છે, આ જે ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ વચ્ચે જે એલ્સ ઇફનો બ્લોક છે, એને આપણે બ્લોક 2 કહીએ, તો એ 2 નંબરનો બ્લોક એક્ઝિક્યુટ થશે. આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ ના થાય તો ફરીથી નીચે એલ્સ ઇફ ટેસ્ટ એક્સપ્રેશન 3ની અંદર ત્રીજી કન્ડિશન આપણે લખીશું. જે કન્ડિશન ચેક થશે, જો એ સેટિસ્ફાઈ થશે તો બ્લોક 3 એક્ઝિક્યુટ થશે. આ રીતે આપણે એક કરતાં વધારે કન્ડિશન, જેટલી પણ કન્ડિશન આવતી હોય એ એલ્સ ઇફ કન્ડિશન મૂકી શકાય છે. નીચે ડોટ 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 બતાવેલા છે. આ ડોટ ડોટ ડોટનો મતલબ એ છે કે
હજુ વધારે જેટલા એક્સપ્રેશન તમારે ચેક કરવા હોય એટલા એલ્સ ઇફ અહીંયા તમે એડ કરી શકો છો આ બ્લોકમાં. હવે આ જેટલી કન્ડિશન હોય એમાંની એક પણ કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો છેલ્લે આપણે એક એલ્સ બ્લોક મૂકતા હોઈએ છીએ કે જેને આપણે અહીંયા ડિફોલ્ટ બ્લોક કહીએ તો એ એક્ઝિક્યુટ થાય. આપણે આપેલી કન્ડિશનની અંદર કન્ડિશન 1, કન્ડિશન 2, કન્ડિશન 3 અથવા તો ગમે તેટલી કન્ડિશન હોય એમાંથી કોઈ પણ કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો છેલ્લે આ જે એલ્સવાળો બ્લોક છે તે કમ્પલસરી એક્ઝિક્યુટ થશે જ. હવે આ હતી સિન્ટેક્સ તમારા ઇફ એલ્સ સ્ટેટમેન્ટની મલ્ટિપલ કન્ડિશન ચેક કરવા માટે. આનો સેમ એક એક્ઝામ્પલ લઈને આપણે સમજીશું. તો અહીંયા મેં પર્સન્ટેજ નામનો એક વેરિયેબલ લઈ લીધો 65. હવે એક્ઝામ્પલ આપું તો આપણે સમજીએ કે આપણે માર્કશીટની અંદર ગ્રેડ લખાઈને આવે છે જેની અંદર આપણે 70થી અપ માર્ક્સ લાવીએ પર્સન્ટેજ તો ડિસ્ટિંક્શન પ્રિન્ટ થાય છે. 60 અપ હોય તો ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ થાય. 45થી અપ હોય તો સેકન્ડ ક્લાસ અને બાકીના બધા માટે પાસ ક્લાસ હોય છે. તો એના માટે આપણે મલ્ટિપલ ડિસિઝન મેકિંગ કહેવાય કે એક કરતાં વધારે કન્ડિશન ચેક કરવી પડે છે. તો આવા કેસમાં આપણે એલ્સ ઇફ જે નેસ્ટેડ સ્ટ્રક્ચર છે અત્યારે જે સમજ્યા અભ્યાલ એ આપણે યુઝ કરી શકાય જે આપણે સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ થ્રુ સમજીએ. અહીંયા પર્સન્ટેજ મેં 65 ઓલરેડી લઈ લીધા છે. હવે એક કન્ડિશન મૂકી મેં કે ઇફ પર્સન્ટેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 70 કે પહેલો ક્રાઇટેરિયા કે 70થી ઉપર જો આપણા પર્સન્ટેજ હોય તો બ્લોક 1 એટલે કે બ્લોક 1 એક્ઝિક્યુટ થશે. 70થી ઉપર હશે તો આ બ્લોક એક્ઝિક્યુટ થશે. ત્યાં આપણે પ્રિન્ટ કરાવી શકીએ પ્રિન્ટ એફ ડિસ્ટિંક્શન તો ડિસ્ટિંક્શન પ્રિન્ટ કરશે. જો આપણા પર્સન્ટેજ 70થી ઓછા છે તો આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે નહીં તો એ નીચે એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60 આ જે સેકન્ડ કન્ડિશન છે એની અંદર જશે. આપણા પર્સન્ટેજ છે 60 ને 5 તો 65% છે એટલે આ કન્ડિશન સેટિસ્ફાઈ થશે કે હા પર્સન્ટેજ એ 60 કરતાં મોટા છે. તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવીએ છીએ પ્રિન્ટ એફ ફર્સ્ટ ક્લાસ. તો અહીંયા ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ થશે. તો આપણા 65%ને રિલેટેડ આપણી જે કન્ડિશન છે પર્સન્ટેજ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 60 સેકન્ડ કન્ડિશન ટ્રુ થાય છે અને એનો જે બ્લોક છે કે એક્ઝિક્યુટ થશે અને ફર્સ્ટ ક્લાસ પ્રિન્ટ કરશે. હજુ આપણે જોઈએ કે પર્સન્ટેજની વેલ્યુ અહીંયા ચેન્જ કરું છું અને વેલ્યુ લઈ લઉં 46. તો પહેલી કન્ડિશન પર્સન્ટેજ ગ્રેટર ઇક્વલ ટુ 70 એ સેટિસ્ફાઈ થશે નહીં. પછી આવીએ આપણે એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર ઇક્વલ ટુ 60 તો આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ નહીં થાય. નીચે આપણે કન્ડિશન લખી છે કે એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર ઇક્વલ ટુ 55 તો આ કન્ડિશન પણ ખોટી પડે છે. હવે મેં અહીંયા 3 જ કન્ડિશન આપી છે બીજી કન્ડિશન આગળ આપી નથી માટે આમાંની કોઈ જ પણ કન્ડિશન સેટિસ્ફાઈ ના થઈ એટલે આપણો એલ્સ પાર્ટ એક્ઝિક્યુટ થશે. એની અંદર આપણે પ્રિન્ટ કરાવીએ કે ઇનવેલિડ પર્સન. ઇનવેલિડ પર્સન્ટ આપણે પ્રિન્ટ કરાવીએ. તો જ્યારે કોઈ પણ કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય આપણે આપેલી કન્ડિશન 1 કન્ડિશન 2 અને કન્ડિશન 3 આમાંની કોઈ પણ કન્ડિશન આપણે સેટિસ્ફાઈ ના થાય ત્યારે આપણો એલ્સ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે. હવે આ જે આપણે સમજ્યા એલ્સ ઇફ લેડર સ્ટેટમેન્ટ
કે જેને આપણે એલ્સ ઇફ નેસ્ટેડ સ્ટેટમેન્ટ કહીએ છીએ, એક્ઝામ્પલ થ્રુ સમજીએ. તો મિત્રો આપણે અહીંયા એલ્સ ઇફ લેડરનો ઉપયોગ કરીને એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો છે કે જેમાં 3 વેલ્યુનો કમ્પેરિઝન થાય છે કે તેમાં 3માંથી કઈ વેલ્યુ મોટી છે.
આપણે ઇફની અંદર પહેલાં કન્ડિશન લખી છે કે એ ગ્રેટર દેન ઇક્વલ ટુ બી એન્ડ એ ગ્રેટર દેન ઇક્વલ ટુ સી, એટલે કે પહેલી જે વેલ્યુ છે એ બીજા કરતાં મોટી હોય અને પહેલી વેલ્યુ ત્રીજા કરતાં મોટી હોય ત્યારે ઇફ પાર્ટ એટલે કે નંબર 1 ઇઝ ગ્રેટર પ્રિન્ટ થશે. જો આ કન્ડિશન બંને કન્ડિશન ખોટી હશે ત્યારે એલ્સિફની કન્ડિશન ચેક થશે કે બી ગ્રેટર દેન ઇક્વલ ટુ સી, એટલે કે બી એ સી કરતાં મોટો છે કે કેમ. જો આ કન્ડિશન સાચી થશે તો એલ્સિફનો પાર્ટ એટલે કે નંબર 2 ઇઝ ગ્રેટર એ પ્રિન્ટ થશે. જો આ પણ કન્ડિશન ખોટી થશે તો એલ્સ પાર્ટ એટલે કે નંબર 3 ઇઝ ગ્રેટર એ પ્રિન્ટ થશે. અહીંયા મેં 3 વેલ્યુ એન્ટર કરી છે 34, 65 અને 23. તો અહીંયા પ્રિન્ટ થઈને આવ્યું છે કે નંબર 2 ઇઝ ગ્રેટર, એટલે કે જે આપણો એલ્સ ઇફની અંદર જે કન્ડિશન લખી છે એ ટ્રુ થઈ અને એનો પાર્ટ એક્ઝિક્યુટ થયો. હવે એલ્સ ઇફનો ઉપયોગ કરીને આપણે બીજો એક પ્રોગ્રામ જોઈએ.
તો મિત્રો આપણે અહીંયા એક સિમ્પલ પ્રોગ્રામ બનાવ્યો છે કે જેમાં 5 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરવાના છે. એ 5 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરીશું તો પ્રોગ્રામ થ્રુ તેનું ટોટલ થઈ જશે, એના પર્સન્ટેજ નીકળી જશે અને એ પર્સન્ટેજ નીકળ્યા પછી કન્ડિશન ચેક થશે એ પર્સન્ટેજ પર કે તેનો ક્લાસ કયો છે, એટલે કે ડિસ્ટિંક્શન છે કે ફર્સ્ટ ક્લાસ છે કે સેકન્ડ ક્લાસ છે કે પાસ ક્લાસ છે. એક્ઝામ્પલ તરીકે 67, 87, 56, 97, 56 આ 5 સબ્જેક્ટના માર્ક્સ છે. તો એનું ટોટલ થાય છે 363, 363. પર્સન્ટેજ છે 72, એટલે એ ડિસ્ટિંક્શન ક્લાસ ધરાવે છે, એટલે કે 70% ઉપર માર્ક્સ આવે છે. જ્યારે પર્સન્ટેજ આવ્યા 73 ત્યારે ઇફ કન્ડિશન ચેક થઈ કે પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 70 છે કે કેમ. 73% એ 70 કરતાં વધારે છે, એટલે કે મોટા છે, તો ઇફ પાર્ટ અહીંયાથી એક્ઝિક્યુટ થયું. જો અહીંયા 56% આવે છે ત્યારે તેનો ક્લાસ થઈ જાય છે સેકન્ડ ક્લાસ. એટલે કે જ્યારે ઇફ કન્ડિશન ચેક થઈ કે 56 એ 70 કરતાં મોટા છે કે કેમ, ત્યારે આ કન્ડિશન ખોટી પડે છે અને ઇફ પાર્ટ એ ફોલો થતો નથી. ત્યારે ફરીથી એલ્સ ઇફ એટલે કે નીચેનું આ જે કન્ડિશન છે એ ચેક થાય છે. આ કન્ડિશન કે 56 એ 60 કરતાં મોટા છે કે કેમ, તો આ કન્ડિશન પણ ખોટી થાય છે, ત્યારે આ પાર્ટ પણ એક્ઝિક્યુટ થતો નથી. એની નીચે ઇફ એલ્સ ઇફ પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ ટુ 50 એટલે કે 56 એ 50 કરતાં મોટા છે કે કેમ એ ચેક થાય છે અને એ કન્ડિશન ટ્રુ થાય છે, એટલે આ પાર્ટ એક્ઝિક્યુટ થશે અને રિઝલ્ટમાં આપણને સેકન્ડ ક્લાસ બતાવશે. તો મિત્રો આ છે એલ્સ ઇફ લેડર નેસ્ટેડ ઇફ. હવે પછીનું સ્વિચ સ્ટેટમેન્ટ આપણે શીખીશું. મિત્રો આપણે ડિસિઝન મેકિંગ લૂપની અંદર ઇફ એલ્સ અને ઇફ એલ્સ નેસ્ટેડ લૂપ આ 3 લૂપ વિશે સમજ્યા. આગળ ડિસિઝન મેકિંગ સ્વિચ સ્ટેટમેન્ટ હવે આપણે જોઈશું. સ્વિચ સ્ટેટમેન્ટની અંદર જેમ આપણે જોઈએ કે ઇફ કન્ડિશનની અંદર કન્ડિશન સેટિસ્ફાઈ થાય તે પ્રમાણે બ્લોક એક્ઝિક્યુટ થતા હતા. સ્વિચ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ આપણે જોઈએ સ્ક્રીન ઉપર. તો સિન્ટેક્સ ઓફ સ્વિચ કેસ સ્વિચ એન ઓર એક્સપ્રેશન કેસ કોન્સ્ટન્ટ 1. સ્વિચ લૂપની અંદર શું થાય? તો સ્વિચ લૂપની અંદર આપણે અહીંયા જેમ લખ્યું કે સ્વિચ એન ઓર એક્સપ્રેશન, તો તમે સ્વિચ લૂપની અંદર એના ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ બંનેની વચ્ચે એના અલગ અલગ કેસના બ્લોક આવે છે. તમે જે એક્સપ્રેશન અથવા તો અહીંયા એન વેલ્યુ અંદર લૂપમાં પાસ કરો છો તે કેસના જે કોન્સ્ટન્ટ છે કેસ કોન્સ્ટન્ટ 1 એની સાથે મેચ થશે. એક્સપ્રેશનની વેલ્યુ અથવા તો એન અથવા એક્સપ્રેશનની વેલ્યુ કોન્સ્ટન્ટ બંનેની વેલ્યુ સેમ થશે તો એનો જે બ્રેકેટ છે અથવા તો એનો બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે. જો એ મેચ નહીં થાય તો બીજા કોન્સ્ટન્ટ અથવા તો બીજા કેસને ચેક કરવા માટે જશે. સેકન્ડ કેસ જો મેચ થશે તો એનો બ્લોક એક્ઝિક્યુટ કરશે. ડોટ મતલબ કે આવા કેસ 1 કેસ 2ની જેમ ઘણા બધા અલગ અલગ કેસ આપણે અહીંયા લખી શકીએ છીએ. આ એક્સપ્રેશનની વેલ્યુ જે કેસ સાથે મેચ થશે એ કેસનો બ્લોક એક્ઝિક્યુટ થશે. કદાચ કોઈ પણ સંજોગોવશાત એક પણ કેસ મેચ થતો નથી
આપણી કન્ડિશનને કોઈ પણ કેસ મેચ થાય નહીં, તો ડિફોલ્ટ કેસ એનો જે બાય ડિફોલ્ટ બ્લોક હોય છે, DEFAULT ડિફોલ્ટ કેસ હોય છે, તો એ છેલ્લે એક્ઝિક્યુટ થાય જ. આમાંથી કોઈ પણ એક ના એક્ઝિક્યુટ થાય, કોઈ પણ એક કંઈ એક્ઝિક્યુટ નથી થતું, તો ડિફોલ્ટ કેસ એક્ઝિક્યુટ થશે. આપણે એને વધારે સારી રીતે સમજીએ. સ્વિચ, એક્સપ્રેશન ઓર વેલ્યુ, આ સિન્ટેક્સ છે એક્સપ્રેશન ઓર વેલ્યુ. તો તમે અહીંયા એક્સપ્રેશન અથવા વેલ્યુ બેમાંથી ગમે તે પણ વસ્તુ આપી શકો છો. એનો બ્રેકેટ ઓપન બ્રેકેટ સ્ટાર્ટ થશે અને લાસ્ટમાં એન્ડ થશે. કેસ એક્સપ્રેશન અથવા વેલ્યુ 1. તો અહીંયા જે વેલ્યુ તમે પાસ કરાવો છો એની વેલ્યુ અને અહીંયા જે તમે વેલ્યુ આપી છે એ બંને જો મેચ થશે તો આ બ્રેકેટ જે છે એ એક્ઝિક્યુટ થશે. આ વેલ્યુ મેચ થાય તો આ બ્રેકેટ એક્ઝિક્યુટ થશે. જો એ વેલ્યુ મેચ નથી થતી તો સેકન્ડ કેસ એક્સપ્રેશન ઓર વેલ્યુ 2 એ ચેક કરવા જશે. જો એ ચેક થાય છે તો એ સેકન્ડ બ્લોક એક્ઝિક્યુટ કરશે. હજુ પણ જો કદાચ વેલ્યુ મેચ નથી થતી તો અહીંયા તમે એક કરતાં વધારે કેસ લખી શકીએ છીએ. કોઈ પણ કેસ મેચ ના થાય તો છેલ્લે ડિફોલ્ટ કેસ DEFAULT ડિફોલ્ટ પછી કોલન જેનો બ્રેકેટ છે આ એનો બ્લોક છે તો એ બ્લોક એક્ઝિક્યુટ થશે. હવે આપણે જોયું કે દરેક બ્લોકની અંદર, કેસના દરેક બ્લોકની અંદર આપણે બ્રેક સ્ટેટમેન્ટ મૂકેલું છે, બરાબર. તો બ્રેક સ્ટેટમેન્ટનો ઉપયોગ શું? તો જ્યારે આપણે કોઈ પણ કેસ મેચ થઈ જાય, એઝ એક્ઝામ્પલ એક્સપ્રેશન 1 કેસ 1 મેચ થાય છે તો એનો બ્લોક એક્ઝિક્યુટ થશે. પછી આપણે જો બ્રેક સ્ટેટમેન્ટ નહીં મૂકીએ તો એ કેસ 2ને પણ ચેક કરવા જશે, પછી કેસ 3ને ચેક કરવા જશે. તો બધા કેસને એ ચેક કરે છે. તો આપણે એ જરૂરી નથી, માટે આપણે અહીંયા આ બ્લોક એક્ઝિક્યુટ થાય તો એન્ડમાં બ્રેક સ્ટેટમેન્ટ મૂકીએ છીએ, જેથી કરીને સીધું જ લૂપની બહાર એટલે કે આપણા એન્ડ બ્રેકેટની બહાર આવી જશે. તો એના માટે આપણે બ્રેક સ્ટેટમેન્ટ મૂકીએ છીએ. આ જ સિન્ટેક્સ આપણે ફ્લો ચાર્ટથી સમજીએ. અહીંયા જોઈએ તો સ્વિચ એક્સપ્રેશન ઇક્વલ ટુ કેસ કોન્સ્ટન્ટ, મતલબ કે સ્વિચમાં જે વેલ્યુ પાસ કરી છે એ પહેલાં કેસને મેચ થાય છે તો પહેલો જે બ્લોક છે એ એક્ઝિક્યુટ થશે અને પછી સીધો જ સ્વિચ લૂપની બહાર નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર આવી જશે. હવે આ કેસ મેચ ના થાય તો ફર્સ્ટ કેસ મેચ ના થાય, કેસ 1, તો એ ચેક કરવા આવશે કેસ 2. હવે કેસ 2 જો મેચ થશે તો એનો જે બ્લોક છે સેકન્ડ બ્લોક એ એક્ઝિક્યુટ થશે અને પછી એ નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર જશે. જો બે કેસ મેચ નથી થતા તો ડિફોલ્ટ સ્ટેટમેન્ટ, ડિફોલ્ટ જે બ્લોક છે એ બ્લોકના જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે અને ત્યારબાદ એ સ્વિચ લૂપની બહાર નીકળી નેક્સ્ટ સ્ટેટમેન્ટ ઉપર જશે. તો આ થયું સ્વિચ સ્ટેટમેન્ટ થ્રુ ડિસિઝન મેકિંગ. હવે આપણે જોઈએ પ્રોગ્રામ થ્રુ કે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીને ડિસિઝન મેકિંગ કઈ રીતે કરી શકાય.
તો મિત્રો આપણે અહીંયા એક પ્રોગ્રામ બનાવ્યો છે કે એક વેલ્યુ લઈએ છીએ, બે વેલ્યુ લઈએ છીએ અને એના ઉપર એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે કે ડિવિઝન કરવું છે, તેની ચોઈસ આપણે કરવાની છે. એટલે કે હું 1 એન્ટર કરું તો એડિશન થશે, 2 એન્ટર કરું તો સબટ્રેક્શન થશે, 3 એન્ટર કરું તો મલ્ટિપ્લિકેશન થશે અને 4 એન્ટર કરું તો ડિવિઝન થશે. હવે જો મારે આનું મલ્ટિપ્લિકેશન કરવું છે તો હું 3 પ્રેસ કરીશ એટલે મલ્ટિપ્લિકેશન થશે કે 45 ગુણ્યા 2 બરાબર 90. તો આ કેવી રીતે થાય છે? તો સ્વિચ સ્ટેટમેન્ટમાં શું થશે કે આ જે એક્સપ્રેશન છે એટલે કે આ CH, હું જે વેલ્યુ એન્ટર કરું છું એ ચોઈસની એ CH નામના વેરિયેબલની અંદર ઇનપુટ થાય છે. હવે એ CH નામના વેરિયેબલની અંદર હું ધારો કે 2 ઇનપુટ કરું છું તો એ કેસ થ્રુ એને મેચ કરશે. એટલે કે કેસની અંદર 2 ક્યાં છે, એટલે કે 2 અહીંયા છે તો કેસ 2 એ એક્ઝિક્યુટ થશે. જો મારે મલ્ટિપ્લિકેશન કરવું છે તો હું 3 એન્ટર કરીશ તો CH નામના વેરિયેબલની અંદર 3 ઇનપુટ થશે અને કેસ 3 એ એક્ઝિક્યુટ થશે. એટલે કે C ઇક્વલ ટુ A ઇન્ટુ B, એટલે કે A ગુણ્યા B એ C નામના વેરિયેબલની અંદર વેલ્યુ ઇનપુટ થશે અને પછી આપણને પ્રિન્ટ થઈને C ની વેલ્યુ પ્રિન્ટ થશે કે 40 એટલે કે 40 અને 2. તો મારે એ બંનેનું ડિવિઝન કરવું છે એટલે કે 40 ભાગ્યા 2 તો હું એન્ટર કરીશ 4, જવાબ આવશે ડિવિઝનનો 20. હવે હું બીજી એક વેલ્યુ ઇન્સર્ટ કરું છું. હવે હું અહીંયા 1 2 3 4માંથી કોઈ અલગ જ એટલે કે 6 નંબર એન્ટર કરું છું તો અહીંયા આવશે રોંગ ચોઈસ. એટલે કે કોઈ પણ કેસ મેચ ના થાય ત્યારે ડિફોલ્ટ કેસની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યા હોય એ એક્ઝિક્યુટ થશે. એ તો આ થયો સિમ્પલ પ્રોગ્રામ સ્વિચ કેસનો. હવે આગળનું કુલદીપ સર શીખવાનું છે. આપણે જોયું કે ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટ ઇફ એલ્સ, નેસ્ટેડ ઇફ અને સ્વિચ કેસ, જેનાથી આપણે ડિસિઝન મેકિંગ કરી શકીએ છીએ કે કોઈ પણ કન્ડિશનને રિલેટેડ આપણે આપણું ડિસિઝન લઈશું એ પ્રમાણે બ્લોક એક્ઝિક્યુટ થશે. બીજો પાર્ટ જે લૂપ માટે છે કે જે કોમ્પ્યુટરની અંદર આપણે લૂપ કહીએ તો લૂપ એટલે શું? તો કોઈ પણ સ્ટેટમેન્ટનો બ્લોક જે હોય છે એ બ્લોકના આપણે રિપીટેટિવલી આપણે એક્ઝિક્યુટ કરવો હોય ત્યારે આપણે લૂપ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે ફ્લો ચાર્ટની અંદર લૂપનો કન્સેપ્ટ. તો કન્ડિશન, આ બ્લોક છે કન્ડિશન માટે કે કન્ડિશન ઓલવેઝ ચેક કર્યા કરવાની. કન્ડિશન જો સાચી હોય તો આપણો કન્ડિશનલ કોડ કે જે આપણે બ્લોક કહીએ છીએ તો બ્લોક એક્ઝિક્યુટ કરવાનો. એ બ્લોક એક્ઝિક્યુટ કર્યા પછી ફરીથી આપણે કન્ડિશન ચેક કરો. જ્યાં સુધી કન્ડિશન ખોટી ન પડે ત્યાં સુધી આપણે આનું આ કામ રિપીટેટિવલી કર્યા કરવાનું. મતલબ કે અહીંયા જે કન્ડિશનલ બ્લોકની અંદર આપણે 50 કે 100 કે 5 કે 10 જે પણ આપણે સ્ટેટમેન્ટ લખ્યા હોય એ રિપીટેટિવલી આપણે રિપીટ કર્યા કરીશું જ્યાં સુધી કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે ત્યાં સુધી. જો કન્ડિશન સેટિસ્ફાઈ ના થાય તો આપણે એને બહાર નીકળી જઈશું. તો લૂપ આપણી પૂરી થઈ જાય છે. તો લૂપની જરૂર શું? તો ઘણી વખતે આપણે ઇટરેટિવ સ્ટેટમેન્ટની જરૂર પડે છે. એક્ઝામ્પલ આપું તો આપણે ઓડ નંબર્સ આપણે પ્રિન્ટ કરાવવા હોય 1થી લઈને 50ની વચ્ચે તો 1, 3, 5,
7 9 તો બેના ઇટરેશને આપણે નંબર આવે છે તો એને આપણે પ્રિન્ટ કરાવવા હોય તો ઇટરેટિવ લૂપ કહેવાય. આ જ રીતે સેમ ઘણી બધી જગ્યાએ લૂપનો ઉપયોગ આવે છે. પ્રોગ્રામિંગ સી લેંગ્વેજની અંદર લૂપ બનાવવા માટે અલગ અલગ સ્ટેટમેન્ટ છે, જેમ કે ફોર કન્ડિશન, વાઇલ કન્ડિશન અને ડુ વાઇલ કન્ડિશન. તો પહેલું આપણે જોઈએ ફોર કન્ડિશન. સ્ક્રીન ઉપર આપણે જોઈએ ફોર માટે, ફોર લૂપ માટે સિન્ટેક્સ છે. તો ફોર લૂપની અંદર આપણે 3 પાર્ટ આવે છે: ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ, ટેસ્ટ એક્સપ્રેશન અને અપડેટ સ્ટેટમેન્ટ. પછી આવે છે એનો બ્લોક, ઓપન બ્રેકેટ અને ક્લોઝ બ્રેકેટ વચ્ચે આપણે જે પણ કોડ લખીશું એ કોડ જે રિપીટેટિવલી એક્ઝિક્યુટ થયા કરશે જ્યાં સુધી આ અહીંયા ટેસ્ટ એક્સપ્રેશન ટ્રુ હશે ત્યાં સુધી. આપણે ઇનિશિયલાઇઝેશન પાર્ટ એટલે મેં નીચે લખ્યું છે કે ઇન્ટીજર i = 1. તો i એક વેરિયેબલ છે જેને આપણે ઇનિશિયલાઇઝ કર્યો 1. પછી આવે છે ટેસ્ટ એક્સપ્રેશન. તો આઈની વેલ્યુ આપણે 10 સુધી ચેક કરવાની છે કે i <= 10. આપણે આઈની વેલ્યુ 1 થી લઈને 10 સુધી પ્રિન્ટ કરાવી છે તો આઈની વેલ્યુ ઇનિશિયલાઇઝ 1, એન્ડ પોઈન્ટ 10 અને i = i+1 એટલે 1 1ના અંતરથી એ તમને વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે. આ વસ્તુ આપણે ફરીથી આગળ સમજીએ એક્ઝામ્પલમાં. તો મારે આઈની વેલ્યુ અથવા તો આપણે સ્ક્રીન ઉપર આઉટપુટ જોઈએ છે 1 2 3 4 5 1 to 5 મારે પ્રિન્ટ કરાવવું છે. તો એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જેને આપણે ઇનિશિયલ પોઈન્ટ કહીએ છીએ અને એન્ડિંગ પોઈન્ટ 5 એ એન્ડિંગ પોઈન્ટ છે. હવે 1 અને 5 તો ઇન્ક્રીમેન્ટ 1 1નું છે. 1 પછી 2, 2માં 1 ઇન્ક્રીમેન્ટ થાય એટલે 3, 3માં 1 ઇન્ક્રીમેન્ટ થાય 4, 4માં ઇન્ક્રીમેન્ટ થાય એટલે 5. તો આપણી પાસે અહીંયા મળી ગયું કે ઇનિશિયલ પોઈન્ટ, એન્ડિંગ પોઈન્ટ અને ઇટરેશન. તો 1નો ઇટરેશન છે. તો આપણે ફોર લૂપથી જો એને બનાવવું હોય તો આપણે ફોર, આપણે સિન્ટેક્સમાં જોયું કે પહેલો પાર્ટ આપણો છે ઇનિશિયલાઇઝેશન સ્ટેટમેન્ટ. તો આપણે અહીંયા લઈએ કે ઇન્ટીજર i = 1 જે આપણો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. આપણે સેકન્ડ પાર્ટ આપણો એક્સપ્રેશનમાં આપણે જોયો ટેસ્ટ એક્સપ્રેશન. તો આપણે એન્ડિંગ પોઈન્ટ સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? એન્ડિંગ પોઈન્ટ. તો આપણે i <= 5 સુધી આપણે જવાનું છે. અને થર્ડ પાર્ટ છે આપણો અપડેટ સ્ટેટમેન્ટ. તો વેલ્યુ આપણે 1 by 1 અપડેટ કરાવવાની છે i = i+1. હવે આપણે જોઈએ તો આપણે જોયું કે ફોર લૂપની અંદર 3 પાર્ટ છે: ઇનિશિયલાઇઝેશન, એક્સપ્રેશન અને અપડેટ. તો લૂપ સ્ટેટમેન્ટ જ્યાં પણ તમે યુઝ કરો, ફોર લૂપ હોય, વાઇલ લૂપ હોય કે ડુ વાઇલ લૂપ હોય, આ ત્રણેય પાર્ટ આવે છે. ફોર લૂપમાં એના પ્લેસીસ અલગ હોય, વાઇલ લૂપમાં અલગ જગ્યાએ આપણે ઇનિશિયલાઇઝ કરીએ અને ડુ વાઇલ લૂપમાં પણ અલગ રીતે ઇનિશિયલાઇઝ કરીએ, પણ આ 3 પાર્ટ આવે છે. હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ કે ફોર લૂપની અંદર આપણે આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો ઇનિશિયલ પાર્ટ, એક્સપ્રેશન અને અપડેટ સ્ટેટમેન્ટ આપણે લખી દીધું. પછી આપણે એના બ્લોકની અંદર પ્રિન્ટ કરાવીએ printf મોડ્યુલો d i. આઈની વેલ્યુ પહેલાં 1 હશે, એ પ્રિન્ટ કરશે. પછી એક્સપ્રેશન ચેક કરશે i <= 5. તો આઈની વેલ્યુ 1 છે. તો હા, 1 એ 5 કરતાં નાના છે. તો એને પાછું 1 પ્રિન્ટ કરીને આઈને વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે એટલે આઈની વેલ્યુ શું થશે? 2 થશે.
ફરીથી એક્સપ્રેશન આવશે 2 પ્રિન્ટ કરશે. 2 પ્રિન્ટ કર્યા પછી ઇન્ક્રીમેન્ટ કરશે એટલે વેલ્યુ 3 થશે. ચેક કરશે 3 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 5. હા, તો 3 પ્રિન્ટ કરશે. વેલ્યુ 4 થશે. 4 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 5. યસ, તો 4 પ્રિન્ટ કરશે. પછી વેલ્યુ 5 થશે. 5 લેસ ઓર ઇક્વલ ટુ 5. યસ, બંને ઇક્વલ છે એટલે કન્ડિશન સેટિસ્ફાઈ થાય છે. તો આઈની વેલ્યુ 5 પ્રિન્ટ કરશે. હવે વેલ્યુ કેટલી થશે આઈની? 6. વેલ્યુ શું થઈ ગઈ? 6. 6 વેલ્યુ થશે એટલે અહીંયા ચેક કરશે 6 લેસ ઓર ઇક્વલ ટુ 5. તો કન્ડિશન ખોટી પડે છે. કન્ડિશન ખોટી પડશે એટલે સીધું બ્લોકની બહાર નીકળી અહીંયા જે નેક્સ્ટ સ્ટેટમેન્ટ હશે એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરશે. તો આ થયું ફોર લૂપ. ઇનિશિયલ પાર્ટ, એક્સપ્રેશન, કન્ડિશન અને અપડેટ સ્ટેટમેન્ટ. તો આ પ્રોગ્રામ થયો તમારો આઈની વેલ્યુ 1 to 5 પ્રિન્ટ કરવા માટે. સેમ વસ્તુ આપણે ફ્લો ચાર્ટથી જોઈએ તો ઇનિશિયલ સ્ટેટમેન્ટ આપણે હમણાં જ લીધું કે આઈ ઇક્વલ ટુ 1. ટેસ્ટ એક્સપ્રેશન તો આઈ લેસ ઓર ઇક્વલ ટુ 5. સાચું છે? હા, તો બોડી ફોર ધ લૂપ અહીંયા આપણે લખીએ કે પ્રિન્ટ આઈને પ્રિન્ટ કરાવીએ આપણે એટલે 1 પ્રિન્ટ કરશે. અહીંયા શું લખ્યું હતું આપણે કે આઈ ઇક્વલ ટુ આઈ પ્લસ 1 એટલે આઈની વેલ્યુ 1 પ્રિન્ટ થઈ જાય. આપણે અહીંયા લખીએ આપણે વાયની વેલ્યુ 1 પ્રિન્ટ થઈ. પછી 1માં શું થઈ જશે? વેલ્યુ 2. 2 લેસ ધર ઇક્વલ ટુ 5. યસ, તો અહીંયા 2 પ્રિન્ટ કરશે. 3 લેસ ધર ઇક્વલ ટુ 5. યસ, તો 3 પ્રિન્ટ કરશે. 4 થયા. 4 લેસ ધર ઇક્વલ ટુ 5. યસ, 4 પ્રિન્ટ કરશે. 5 લેસ ધર ઇક્વલ ટુ 5. યસ, 5 પ્રિન્ટ કર્યા. હવે વેલ્યુ થઈ 6. 6 લેસ ધર ઇક્વલ ટુ 5. નો, તો કન્ડિશન ફોલ્સ થઈ. તો એક્ઝિટ ફ્રોમ ધ ફોર લૂપ અને પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે આવતા હોય એક્ઝિક્યુટ કરવાનું સ્ટાર્ટ કરશે. તો મિત્રો આપણે જોયું કે ફોર લૂપની અંદર 3 પાર્ટ છે: ઇનિશિયલાઇઝેશન, કન્ડિશન અને અપડેટ સ્ટેટમેન્ટ. એનો ઉપયોગ કરી અને હવે આપણે પ્રોગ્રામ કરીશું. તો મિત્રો આ છે સિમ્પલ પ્રોગ્રામ ફોર લૂપનો. લૂપની અંદર 3 ભાગ પડેલા છે ફોર લૂપમાં. પહેલું ઇનિશિયલાઇઝેશન એટલે કે આઈ ઇક્વલ ટુ 1. બીજું છે કન્ડિશન ચેક એટલે કે આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10. અને ત્રીજું છે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ એટલે કે આઈ પ્લસ પ્લસ. સૌપ્રથમ આઈની વેલ્યુ હશે 1. પછી અહીંયા કન્ડિશન ચેક થશે કે આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10 છે કે નહીં, એટલે કે 1 એ લેસ ધેન ઇક્વલ ટુ 10 છે તો હા. તો પછી ફોર લૂપની અંદર જે સ્ટેટમેન્ટ લખ્યું છે કે પ્રિન્ટ એફ /n %d અને આઈ એટલે કે %dની જગ્યાએ આઈની વેલ્યુ પ્રિન્ટ થશે એટલે કે 1. પછી
આટલું પ્રિન્ટ થયા પછી એ જશે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ પાર્ટ પર, એટલે કે આઈ પ્લસ પ્લસ. ત્યારે આઈની વેલ્યુ થશે 2. પછી અહીંયા કન્ડિશન ચેક થશે, આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10 છે કે નહીં. તો આઈની વેલ્યુ હશે બીજા વખતે 2 અને ફરીથી એ આવશે ફોર લૂપના પાર્ટની અંદર, એટલે કે 2 પ્રિન્ટ થશે. ફરીથી એ જશે આઈ પ્લસ પ્લસ પર અને વેલ્યુ થશે 3. તો એવી રીતે આઉટપુટ આવશે 1 2 3 4 5 6 7 8 9 10. હવે જ્યારે આઈ પ્લસ પ્લસ થઈને 11 થાય છે ત્યારે અહીંયા કન્ડિશન ચેક થાય છે કે 11 લેસ ધેન ઇક્વલ ટુ 10. તો આ કન્ડિશન થાય છે રોંગ, એટલે કે આ હવે ફોર પાર્ટની અંદર જશે નહીં અને ડાયરેક્ટલી બહાર આવી જશે. હવે આપણે બીજો પ્રોગ્રામ અહીંયા જોઈએ. હવે અહીંયા કે આપણે યુઝર જે આંકડો નાખશે ત્યાં સુધી 1થી માંડીને ત્યાં સુધી એ પ્રિન્ટ કરીને બતાવશે, એટલે કે 1થી માંડીને 45 સુધી. તમે જોઈ રહ્યા છો કે લૂપ એ 45 ટાઈમ્સ એક્ઝિક્યુટ થશે અને જ્યારે પણ આઈની વેલ્યુ 46 થશે ત્યારે આ કન્ડિશન ફોલ્સ થશે અને લૂપની બહાર આવી જશે. આપણે બીજો એક પ્રોગ્રામ જોઈએ. તો આ છે ટેબલ પ્રિન્ટ કરવાનું, કે અહીંયા 10 વખત લૂપ ચાલે છે, 10 વખત લૂપ ચાલે છે કે 6 એ CH, એટલે કે આપણે CH નામનો વેરિયેબલની અંદર 6 જે આપણે ઇનપુટ કર્યા છે એ છે. બીજું કે 1 2 3 4 5 એ આઈની વેલ્યુ છે અને 6 12 એટલે કે 6 12 18 એ 6 CH ગુણ્યા આઈ, CH ગુણ્યા આઈ એટલે 6 ગુણ્યા 1 બરાબર 6. એટલે કે આ છે ટેબલ પ્રિન્ટ કરવાનું. મેં એકનું એક સ્ટેટમેન્ટ, એટલે કે આ પ્રિન્ટએફ એકનું એક સ્ટેટમેન્ટ મારે 10 વખત પ્રિન્ટ કરવું હોય તો મારે ફોર લૂપની જરૂર પડે છે. એના માટે મેં અહીંયા કન્ડિશન લખી છે કે આઈ લેસ ધેન ઇક્વલ ટુ 10, એટલે કે જ્યાં સુધી આઈની કિંમત 10 થાય ત્યાં સુધી આ ફોર લૂપ એક્ઝિક્યુટ થશે. તો મિત્રો આ છે ફોર લૂપ. તેની મદદથી આપણે એકનું એક સ્ટેટમેન્ટ એ
વારંવાર કરી શકીએ છીએ. મિત્રો, આપણે ગયા લેક્ચર તેમજ આ લેક્ચર દરમિયાન પ્રોગ્રામિંગ સીની અંદર વેરિયેબલ ડિક્લેરેશન, પ્રોગ્રામિંગ સીનું સ્ટ્રક્ચર, કોન્સ્ટન્ટ ડિક્લેરેશન તેમજ ઓપરેટર વિશે માહિતી મેળવી. ઓપરેટરમાં અલગ અલગ ઓપરેટર એરિથમેટિક, લોજિકલ, રિલેશનલ ઓપરેટર સમજ્યા. ડિસિઝન મેકિંગની અંદર ઇફ સ્ટેટમેન્ટ, એલ્સ ઇફ સ્ટેટમેન્ટ, એલ્સ ઇફ નેસ્ટેડ સ્ટેટમેન્ટ તેમજ સ્વિચ કેસ સ્ટેટમેન્ટ સમજ્યા. અને છેલ્લે આપણે ફોર લૂપ વિશે માહિતી મેળવી. હવે વધુ આપણે આવતા અંકે જોઈશું. આભાર.